રામ નારાયણ રામ। સૃષ્ટિમાં દરેક જીવ સમાન શક્તિ લઈને આ જીવલોકમાં આવે છે। કેટલાકના શક્તિઓ ખીલતી છે તો કેટલાકની શક્તિઓને ખીલવા માટે સમય લાગે છે। અમારા અહીં જે થઈ રહ્યું છે, વિવિધ પથ, વિવિધ મત, લોકો પોતાની બુદ્ધિથી પોતાની જરૂરિયાત પ્રમાણે દ્રવ્ય મેળવે છે। રાજા કહો, મંત્રી કહો, પ્રમુખ કહો, વર્તમાનની દરેક શાસન પદ્ધતિ, સમાજના સંગઠનની દિશામાં નેતૃત્વ આપવી, રક્ષા મજબૂત કરવી, સુશૃંખલાની દૃષ્ટિએ, ઉત્તરીયતાની દૃષ્ટિએ જે કોઈ વ્યવસ્થા દર્શાવવામાં આવી રહી છે, તે અમારી શક્તિનો અનુભવ છે। આ જે નિયમ અનુસાર ચાલી રહ્યું છે, તે નિયમ અહીંથી પ્રકાશિત થાય છે। આ પ્રકાશ એ પ્રકાશનો પ્રકાશ છે। આ જીવન ક્યાં માટે છે, આની જરૂર શું છે, તે જો અમે સમજી શકીએ તો અમે સરળતાથી તે કામ કરી શકીશું। કેમ આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં જાવશું? આ પ્રશ્નો હંમેશા કૌતુકમાં છુપાયેલા રહે છે। પણ પ્રકૃતિના એક ઉદ્દેશ માટે આ નિયમ ચાલી રહ્યો છે। તેનો એક ઉદ્દેશ છે જેના માટે આ સૃષ્ટિ છે। તે ઉદ્દેશ અમે સમજી રહ્યા નથી એવું નથી। અમે વિવિધ રીતે થોડી થોડી વાતો સમજતા જઈ રહ્યા છીએ। જેમ કે અમારી દૈહિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ।